આજે આ બાપા છે એમને કેન્સર થઈ ગયેલા હતા, સાથે એમના પુત્રવધુ આવેલા છે. બેને ઘણી બધી વાતો કરી પણ કાંઈ મને મગજમાં ન આવ્યું. પણ સુરત વેલંજા આવ્યા હતા અને ત્યારે બાપાની જે હાલત હતી, ડૉક્ટરે શું કીધેલું હતું એ બેનના મુખે આપણે વાત સાંભળીએ. શું કહેવાનું હતું બેન ડૉક્ટરનું? ડૉક્ટરને અંદર એમ કીધું હતું કે ખાતર થઈ જશે અને એમને પેટની અંદર ગાંઠ હતી. હા, તે કીમો કરાવતા હતા, સાથે આ દવા બી ચાલુ રાખી, તો એમની જોડે ડૉક્ટરે એવું કીધેલું હતું કે ઓપરેશન કરાવવું પડશે. અને ત્યારે એ ક્રશ કરીને ખાતા હતા. ક્રશ કરીને ખાતા હતા. વજન પણ કમ થઈ ગયો હતો. 47 કિલો વજન હતું, અત્યારે 57 કિલો જેટલો વજન. 57 કિલો વજન થઈ ગયો અને એકદમ સારું થઈ ગયું. 2 મહિના અંદર બધું રેડી થઈ ગયું, ખવાય પીવાય છે બધું રેડી. આપણે આ આયુર્વેદની તાકાત છે અને અહીંયા બિલકુલ નિઃશુલ્ક કેન્સરની સારવાર દેવામાં આવે છે. કોઈ પ્રકારનો ચાર્જ અહીંયા રહેતો નથી. ફક્ત ને ફક્ત જો આવા માણસોને આપણે કેન્સર મટાડીએ છીએ. અને બેન પણ કહે છે સારું છે એકદમ. બરોડામાંની ઇલોરા પાર્ક સુભાનપુરામાં હર મહિને કેન્સર કેમ્પનું પરમ વેલફેર ફાઉન્ડેશન તરફથી કેમ્પ રાખવામાં આવે છે. પરમ સેવા હેતુ દીપકભાઈ ગાંધી. નમો નારાયણ.